प्रमुख स्वामिने नमः। कैफ अलौकिक छायो रे, गुरु प्रमुख स्वामी ना दर्शन करता आनंद रस रे लायो रे, आनंद रस रे। એ જોયું ને સ્વામી બાપા, સૌને સુખી થવું છે. હવે ખજાનો આપ્યા વગર નહીં ચાલે. હા, શું કરવું છે? આપી દેવો છે ખજાનો? અરે લ્યો, સ્વામી બાપાએ હા પાડી દીધી. બાકી બાપા, ખજાનાનું નામ પડતા તે ઘડીક તો સૌના મનમાં એમ થઈ ગયું હશે કે હમણાં બાપા મંચ ઉપર એને ધનનો ઢગલો કરી નાખશે. જો કે એ જાણો, આપના માટે તો રમત વાત છે, પણ ભાઈઓ એ જરીક વિચારો. હા, જરીક વિચારો. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈ ગજ તરિયો. સંત સમાગમ કરીને મનને મારીએ રે. ગુણાતીતનો મહિમા નેરો, જગમાં સૌથી ન્યારો રે. હે જન સમુદાય જે યુગમાં આવ્યો, સફળ થયો જન મારો રે, સફળ થયો જન મારો રે. હે પરમ આનંદનો દિવ્ય ખજાનો, જગમાં જો લાતો રે. આપણે જે સત્સંગ કરીએ છીએ એ તો ઉપર છલ્લો સત્સંગ કરીએ છીએ, એને પાર્ટ ટાઈમ સત્સંગ કહેવાય. ને હવે જે સત્સંગ પ્રમોટ કરવાનો છે, બાપલા બરાબર સાંભળ્યું ને? સત્સંગ પ્રમોદ એ એમની શરતે ને આપણી ગરજે. આજે આપણે સંવાદ અને આજે યુવકો તરફથી આજે આખું રજૂઆત થઈ, બહુ અદ્ભુત ને અલૌકિક થઈ ગઈ. અને કે એને આપણે પરમાનંદ કહીએ છીએ અને જેની વાતો કરીએ છીએ કે અમારો પરમાનંદ કાયમ રેન કરે, પણ અત્યારે આપણે આજે 2 કલાક 2.5 કલાક બેઠા અને એમાં જે આ બધા સંવાદ જોયો ને એમાં જે આનંદના જે કેપ, એટલે આપણે એમાં જ તરબોળ એવા થઈ ગયા કે આપણો સમય ક્યાં ગયો ખબર ના પડી. એ જ આનંદ જો તમને પરમાનંદ એવો થઈ ગયો કે ઘર બહાર સાંભળ્યું નથી, બહેનો છોકરા ખાવા પીવાનું સાંભળ્યું નથી, સાંભળ્યા જ કરીએ, હજુ બધું વધારે થાય તો સારું, એવું થતું હતું કે નહીં બધા? મને તો થતું હતું, પણ તમને થાય છે કે નહીં થતું? એટલું સુંદર રજૂઆત કરીને એટલી સરસ કરી કે આપણે જગત ભૂલી જઈએ છીએ. જગત ભૂલી જાય એવો આનંદ. ક્યાં બેઠા છે, શું થાય છે, કંઈ નહીં. જાણે ભગવાનના ધામમાં, અક્ષરધામમાં બેઠા જે આનંદ છે એવો આનંદ થઈ જાય. प्रमुख स्वामी जी का हम सब पर है उपकार अनुपम, 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 है उपकार अनुपम.